અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન આવ્યા એક્યુપ્રેશર માટે. આજે પહેલો દિવસ છે અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? પ્રવીણાબેન. ગામ? માવનું ગામ. હવે તમને શું તકલીફ હતી? મને પગ દુખે, હલાય નહીં હચોરું. હાવ ન હલાતો? હા, હચોર ન હલાય. અને કેટલા સમયથી તકલીફ હતી? મને તો 2-3 વર્ષ થયા, પણ વરસાદી કે વધારે થઈ ગઈ. વર્ષ દિવસથી વધારે થઈ ગયા. એમાં તમે હું આ શું કરાવ્યું હતું બીજે બધે? મેં અમદાવાદ ફોટો પડાવ્યા હતા અને આયુર્વેદિક કર્યું? ઘસારો છે તે પછી મોરબીથી મેં દવા લીધી હતી. દવા લીધી હતી? બધું કરી લીધું ને ટૂંકમાં? બધું કરી લીધું. ફાયદો ક્યાંય મળ્યો તો? ન સારું થયું. એને ઘણો જસ લેવાનો હતો બિચારા, પણ દાદાને ઘણા એને સારું થઈ જાય, મને ન થયું સારું. બરાબર છે. હવે તમે અહીંયા પહેલી જ વખત આવ્યા? હા, પહેલી વાર આવી. અને ફાયદો કેટલો? ફાયદો 50%થી જાજો થઈ ગયો. 50%થી જાજો થઈ ગયો. હાલી ન હકતા ને? ના, હાલી નો. હવે હાલો જો, હાલો ઊભા થાય. પગથિયા ચડી આવી. હાલો. ચડો પગથિયા. ઉતરી જાઓ. આવી રીતે ચડી શકતા? ના ના ના, નો ચડ્યો. કેટલી તકલીફ? હવે રેડી? હા, રેડી થઈ લઈ ગયો. લાવો. બેસી જાઓ. દુખે છે ક્યાંય? ના નથી હવે ઊભા થાવ. હવે અહીંયા આવતા રહ્યો. અત્યારે જે પગથિયા ચડ્યા તમે હા. અને અહીંયા બેઠા ઊભા થયા, આવી રીતે થઈ શકતા? ના, નો થઈ હતી. વાર લાગતી ને? હા, વાલ. પગથિયા ચડી જ ન શકતા? પગથિયા નો ચડે, ઝાલીને જ ચડવા પડે. માન. હા. અને અત્યારે એમનેમ ચડી ગયા ને? અત્યારે એમને ચડી ગઈ. અને મારે તો પગથિયા લગભગ 10 ઇંચના હે હાઈટના, હા, તોય ચડાઈ ગયો. તોય ચડી ગઈ. બરાબર છે. બીજાને શું કહેવા માંગો તમે? આ કરાય કે બીજું? આ જેને સારું થઈ જાય એને આ જ કરવાનું, હું તો એમ જ કહું છું. તમને ફાયદો થયો એટલે મને કે? ઘણો ફાયદો તમે અહીંયા કેવી રીતે આવ્યા? હું લંગડા આવી છું. અને રેડી થઈ ગયો? હા, અત્યારે રેડી થઈ ગઈ. અને તમને કોને મોકલા અહીંયા? મને અમારા ગામના પરસોત્તમભાઈ છે ને, હા. માવના ગામથી ને આવ્યા હતા. એને કીધું હા કે જાઓ અહીંયા, કે લલિત વહુને લઈને કે હા. અહીંયા તમને સારું થઈ જશે. એને રેડી થઈ તો ગયો અમે ને? તમને ફોન કર્યો, તમે કયો આવો. એને રેડી થઈ ગયો? હા, એને રેડી થઈ ગયું. Complete? કમ્પ્લીટ થઈ ગયું. એને તો જાજો તકલીફ હતી. હા. જય દ્વારકાધીશ. જય દ્વારકા.